હેલો મિત્રો, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો કેમ છે બધા મજામાં ને? તો આજે હું તમને જણાવીશ ઇઝી ડાયટ પ્લાન, જે લોકો રેગ્યુલર કરી શકે, જે લોકો જોઈન્ટ ફેમિલીમાં છે, છોકરા નાના છે, જે લોકોને ટાઈમ નથી મળતો, જે લોકો જોબ કરે છે, એ લોકોને ઇઝીલી પડે એવી રીતનો ડાયટ પ્લાન હું મારી રીતે સજેસ્ટ કરીશ. પછી તમને આમાંથી જે ઓપ્શન સારો લાગે તે તમે કન્ટિન્યુ કરી શકો છો, બરાબર છે? પહેલાં તો હું એ મુદ્દા કહી દઉં કે જે તમારે નથી લેવાના. જે લોકોએ રેગ્યુલર આ કરવું હોય ને એ લોકોએ ઘઉં એકદમ ઓછા ખાવાના, મતલબ વીકમાં એક જ વખત તમે ઉપયોગ કરી શકો ને એવી રીતના ઘઉં લેવાના છે. બીજું કે શુગર પણ એકદમ ઓછી લેવાની છે, બહારની વસ્તુ ઓછી લેવાની છે, જંક ફૂડ ઓછું ખાવાનું છે, બટેકાનો ઉપયોગ ઓછો કરવાનો છે. આ બધી વસ્તુનું તમારે લિસ્ટ બનાવી લેવાનું, જે વસ્તુ તમારે નથી ખાવી ને તે, બરાબર છે? વજન ઘટાડવો હોય એના માટે છે. અને બીજું કે પછી તમારે છે ને જે વસ્તુ ખાવાની છે કે કયા ટાઈમે ખાવાની છે અને કયા વારે ખાવાની છે એનું તમે એક લિસ્ટ બનાવીને ચિપકાવી દેવાનું રસોડામાં, જેથી તમને આસાની રહે કે તમારે વિચારવું ન પડે. ઘણી વખત થાય એવું ને કે આપણે વિચારવું પડે કે સવારમાં જ નાસ્તામાં આ ખાધું હતું તો સાંજે હું શું ખાઈશ, બપોરે શું ખાઈશ, એવી રીતના વિચારવું પડે. એ વિચારવું ન પડે ને એટલા માટે લિસ્ટ બનાવીને મૂકી દેવાનું છે તમારે. હવે આપણે જોઈએ ડાયટ. અને સવારમાં અને સૂવા ટાઈમે અને જાગવા ટાઈમે ફરજિયાત ગરમ પાણી પીવાનું છે, 2 ગ્લાસ જેટલું. એની સાથે તમે કોઈ બી વસ્તુ લઈ શકો. સાંજે સૂવા ટાઈમે તમે છે ને ઈસબગુલ છે, હરડેની ફાકી છે, આપણે હોમમેડ ફાકી બનાવી છે એ, અથવા તો તમે તમારા ડૉક્ટરની સલાહથી લઈને જે તમે આપણે કબજિયાત ન રહે એના માટેની દવા લીધી હોય ને એ પણ તમે ગરમ પાણી સાથે લઈ શકો છો, બરાબર છે? સવારમાં તમે જીરાવાળું પાણી છે, મેથીવાળું પાણી છે, અજમાવાળું પાણી છે, વરિયાળીનું પાણી છે, નોર્મલ લીંબુ પાણી છે કે નોર્મલ ગરમ પાણી છે, એ બધું તમે સવારના ઓપ્શનમાં લઈ શકો. તમારા શરીરને માફક આવે એ જે વસ્તુ તમે લ્યો એ વસ્તુ તમારે કન્ટિન્યુ રાખવાની, બરાબર છે? કેમ કે એક વસ્તુ તમે કન્ટિન્યુ પીશો તો જ તમને એનો ફાયદો દેખાશે, બરાબર છે? બદલ નહીં કરવાની, મતલબ 1 થી 10 દિવસ ફરજિયાત પીવાની, 1 થી 15 દિવસ એવી રીતના પીવાની, બરાબર છે? એવી રીતના કરવાનું છે તમારે. અને હવે જોઈએ નાસ્તાના ટાઈમે. તો નાસ્તામાં સવારના અત્યારે બધાના મોસ્ટ ઓફ ઓપ્શન હોય સવારમાં, અત્યારે બધાને ભાખરી કાં રોટલી બનતી હોય, બરાબર છે? તો આપણે બેમાંથી એકઈ વસ્તુ નથી લેવાની, નથી રોટલી ખાવાની, નથી ભાખરી ખાવાની. તમારે સવારના ઓપ્શનમાં એવું લાગે તો તમારે છે ને મખાના અને મમરાનો નોર્મલી વઘારેલો રોસ્ટેડ કરેલો ચેવડો છે ને બનાવી લેવાનો. 1 વાટકા ચેવડા સાથે તમે ઓછી શુગરવાળી ચા, દૂધ કે દહીં તમે લઈ શકો છો. સવારના ઓપ્શનમાં તમે છે ને ચણાના લોટના પુડલા પણ લઈ શકો છો. પછી આપણે કહેવાય ને કે પૌંહા વઘારેલા, ઉપમા બનાવેલા, ફણગાવેલા કઠોળ છે, બાફેલા કઠોળ છે. તમે શાકભાજી જો ટિફિન બનાવતો હોય તો જે લોકો શાકભાજી કરતા જ હોય કઠોળનું, તો તમારે બાફેલું જે શાકભાજી કઠોળ હોય ને બાફેલું, તે તમારે સાઈડમાં રાખી દેવાનું અને એ તમે લઈ શકો છો સવારમાં, બરાબર છે? સવારમાં તમે ફ્રૂટ લઈ શકો છો. સફરજન છે, 1 કેળું છે, કે પછી આપણે પપૈયું છે, જામફળ છે, એક વસ્તુ તમે લઈ શકો છો. પપૈયાનો 1 વાટકો લઈ શકો છો સવારના ઓપ્શનમાં. સવારના ઓપ્શનમાં પણ બહુ બધું છે. પછી આવી ગયા 10 વાગે. આજે મિડ મોર્નિંગ સ્નેક્સ છે ને જરૂરથી લેવા જોઈએ, જેથી આપણે બપોરે છે ને વધારે જમવામાં બચી શકાય, બરાબર છે? હવે આપણે સવારે નાસ્તો કર્યો ને બપોરે 10 વાગે કાંઈ ન લઈને પછી બપોરે જમીએ તો આપણે થોડુંક વધારે ખવાઈ જાય છે. તો એના માટે ઓપ્શન છે 10 વાગ્યાનો. 10 વાગ્યા દરમિયાન તમે છે ને ચિયા સીડ્સનું પાણી બેસ્ટ છે, જેમાં ફાઈબર બહુ સારું છે, કેલ્શિયમ પણ બહુ સારું છે, મેગ્નેશિયમ પણ બહુ સારું છે, અને એમાં છે ને આયરન, બહુ બધા તત્વો એવા બધા સારા એવા છે જે તમે લઈ શકો છો. ફાઈબર બહુ સારું છે, જેથી તમને ભૂખ નહીં લાગે વધારે લોંગ ટાઈમ સુધી, તો એ તમે લઈ શકો. ચિયા સીડ્સને છે ને 1 ચમચી જેટલા લેવાના, લીંબુ એડ કરી અને ઠંડુ કરીને પીવાનું, મસ્ત લાગશે. તમે જરૂરથી ટ્રાય કરજો, શુગર એડ નથી કરવાની. પછી આવી ગયો બપોરનો ઓપ્શન. તો બપોરના નોર્મલ આપણે રોજિંદા ઘરમાં શું બને? શાક, રોટલી, દાળ, ભાત, વઘારેલા ભાત બને છે બપોરના ટાઈમમાં, એવું બધું બનતું હોય છે, બરાબર? તો તમારે અલગથી ન બનાવવું હોય તો તમારે શું કરવાનું કે જે શાક બને ને એની સાથે કાં તો તમારે બાજરાનો રોટલો, જારનો રોટલો એવો બનાવીને લઈ લેવાનો, બરાબર? હવે ઓઇલવાળું શાક હોય તો શું કરવાનું? શાકને એકદમ છે ને નિતારી લેવાનું, પછી શાક લઈ લેવાનું, બરાબર? તમે ઓપ્શન 1 કરી શકો. અને સલાડ ઝાઝું ખાવાનું.
સાથે એક ગ્લાસ છાશ લેવાની, એટલે તમારું આરામથી પેટ ભરાઈ જશે, બરાબર છે. હવે તમારે બપોરે શું કરવાનું, દાળ ભાત બને તો એક દિવસ દાળ ભાત લઈ લેવાના, એક દિવસ બાજરાનો રોટલો અને શાક લઈ લેવાનું. જો કઠોળ બનતું હોય તો કઠોળ સાથે ભાત બાફી લેવાના, એટલે આપણે શાક ને ભાત જેવું થઈ જાય. એક દિવસ નકરા બાફેલા કઠોળ લઈ લેવાના, સલાડ બનાવી લેવાનું. કઠોળનું બહુ બધા ઓપ્શન થઈ જાય. તમે લિસ્ટ બનાવી લેશો ને તમને બહુ આસાની રહેશે કે કઈ રીતના કરવું ને તે, શું ખાવું ને તે, બરાબર છે. દિવસ દરમિયાન એક વખત પ્રોટીન લો એવું ધ્યાન રાખવાનું કે આપણે દિવસ દરમિયાન એક વખત પ્રોટીન આવે આપણા ખોરાકમાં, બરાબર. અને સલાડ ને છાશ એટલે તમારું પેટ આરામથી ભરાઈ જાય. 4 વાગ્યાના ટાઈમે ગ્રીન ટી જરૂર પીવી જોઈએ. ગ્રીન ટી છે ને અત્યારે હું નથી પીતી, કેમ કે મારું અત્યારે તો વજન ઉતરી ગયો છે એટલા માટે. તો તમે જે મેડિકલમાં મળતી હોય ને કોઈ પણ ગ્રીન ટી લઈ શકો છો, સારી જ આવે છે ગ્રીન ટી. અને જે લોકોને ગ્રીન ટી ન પીવી એ લોકોએ સિઝનલ ફળ લઈ લેવાનું, અને જે લોકોએ ગ્રીન ટી પીવે છે એ લોકોએ કલાક પછી સિઝનલ ફળ લઈ લેવાનું. આ ઓપ્શન છે, બરાબર. હવે આવી ગયો 7 વાગે સાંજે જમવાનો ટાઈમ. તો સાંજે જેમ બને એમ 7 સાડા 7 પહેલાં જમી લેવું જોઈએ, જો તમારે વજનમાં સારું રિઝલ્ટ જોતું હોય ને તો, બરાબર છે. 7 વાગે જમી લો ને એટલે બીજે દી સવારે તમારે 7:30 12 કલાક પછી જમવાનું. એટલે આપણે એમ કહેવાય ને આપણે કહેવાય ને ફાસ્ટિંગ વાળો જે ચાર્ટ આવે છે ને એને રૂટીન જેવો થઈ જાય આપણે, બરાબર. એ 14 કે 16 કલાકનું ફાસ્ટ કરવાનું કહે છે, એના બદલે આપણે 12 કલાકનું થઈ જાય. તો 7 સાડા 7 વાગે જમી લો ને તો, બરાબર છે. પછી કંઈ ખાવાનું નથી, તમે પી શકો પણ ખાવાનું નહીં, પાણી નોર્મલ છે એવું પી શકો. તો એ કરી લેવાનું. સાંજના ઓપ્શનમાં ખીચડી રાખવાની, જે એકદમ તમને હળવી હોય, જે તમારે છે ને ફટાફટ પચી જાય, બરાબર છે. તો એ પણ ઓપ્શન કરી લેવાના કે સોમવારે સાદી ખીચડી, મંગળવારે વઘારેલી, પછી બુધવારે દલિયાની ખીચડી. જે લોકોને ઓટ્સ ન ખાવા હોય એ લોકોએ દલિયાની ખીચડી લેવાની. બેસ્ટ ઓપ્શન છે દલિયાની ખીચડી, બહુ સારું એવું વજન ઘટે છે. અને હું એની રેસીપી તમને જરૂરથી તમારી સાથે શેર કરીશ કે કઈ રીતના બનાવીને તે. તો એ દલિયાની ખીચડી છે, મિક્સ દાળની ખીચડી છે, નકરી દાળની ખીચડી છે, કોઈ બી મગની છે કે તુવેર દાળની છે એ ખીચડી છે. એ રીતના અલગ અલગ ઓપ્શન બનાવી દો ને તો તમને સરળ રહેશે. તો તમારે વિચારવું નહીં પડે ટાઈમે કે શું જમવું એમ આપણે એ રીતના કરી શકો છો, બરાબર છે. પછી આવી ગયો આપણો સૂવાનો ટાઈમ. જો તમને અનુકૂળ હોય એનું લાગે તો હળદરવાળું દૂધ જરૂરથી લેજો, 1 ગ્લાસ જેટલું જમ્યાના કલાક પછી, બરાબર છે. હળદરવાળા દૂધથી તમારી સ્કિન છે ને બહુ સારી થશે, જો તમને ભાવતું હોય ને તો. અને પછી આવી ગયું સૂવાના ટાઈમે. તો સૂવાના ટાઈમે જે આપણે રેગ્યુલર પીએ છીએ પાણી, જે તમને માફક આવતું એ પાણી, બરાબર છે. આ આવી ગયો આપણો સિમ્પલ ડાયટ પ્લાન, જે તમે લોકો બધા ફોલો કરી શકો છો. કે જેમ કે તમારી રીતે તમારે નક્કી કરી લેવાનું કે શું જમવું. જેમ બને એમ ઓછી કેલેરી વાપરવાની, જેમ બને એમ ઓછી કેલેરી વાળું આપણે ખાવાનું, બરાબર. બહારનું બધું બંધ. અને એવું લાગશે તો હું એક વિડીયોમાં તમને મેં વિડીયો જોયો હતો, એટલે કેલેરી કઈ રીતના આપણે કાઉન્ટ કરવી ને એ પણ હું તમને જણાવીશ નેક્સ્ટ વિડીયો, એટલે આગળના વિડીયોમાં, એટલે તમને ઇઝી રહે, બરાબર છે. પછી આની સાથે તમારે હળવી થોડી કસરત કરી દેવાની. કન્ટિન્યુ કસરત કરી શકો ને તો 45 મિનિટ ચાલવાનું, સૂર્ય નમસ્કાર ને કપાલભાતી, આ 3 ઓપ્શન છે ને કન્ટિન્યુ રાખવાના. તમને બહુ સારું રિઝલ્ટ મળશે, બરાબર છે. જે લોકોને વધારે જોતું હોય અને જે લોકોએ કસરતને એવું કરે છે તો કોઈ એનું ઇશ્યુ નથી, એટલે તમે કરી શકો આરામથી. પણ તમારે જરૂરથી ટ્રાય કરવાની કે તમે 45 મિનિટ ચાલી શકો, સૂર્ય નમસ્કાર કરી શકો ઘરે, ને કપાલભાતી, એનું બેસ્ટ રિઝલ્ટ મળે છે. આ આપણો શિડ્યુલ હતો આખા દિવસનો, કહેવાય ને કાઠિયાવાડી. અત્યારે વેટ લોસમાં બધા સલાડનું અલગ અલગ રેસીપી બધું બનાવતા હોય, પણ આપણે એવી ટ્રાય કરવાની કે જે આપણે કાઠિયાવાડમાં બનતી હોય ને એમાંથી આપણે ડાયટ બનાવીએ. જે આપણે ખાવામાં આપણને ભાવે, જે વસ્તુ આપણને ભાવશે ને એ વસ્તુ આપણે કન્ટિન્યુ કરી શકશું. નકર તો આપણે કન્ટિન્યુ આપણાથી નહીં થાય, એમ થાય કે આવું કોણ ફીકું ફીકું ખાય, એના કરતાં તો શાક રોટલા ખાઈ લેવા સારા. તો એના માટે કાઠિયાવાડીમાંથી આપણે બનાવવાનું. એવું લાગશે તો હું તમારી સાથે રેસીપી પણ શેર કરીશ કે કઈ રીતના કરવું ને કઈ રીતના નહીં ને એ, બરાબર છે. તો આ તો આપણો ચાટ કાઠિયાવાડી કઈ રીતના કરવો ને તે. તો જો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને કોમેન્ટ કરજો કે આ કાઠિયાવાડી ડાયટ આપને કેવો લાગ્યો તે. તો હવે મળીશું આપણે એક નવા વિડીયો સાથે. તો બધાને અત્યારે જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.